સમગ્ર ગુજરાતની અંદર સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે તંત્ર કામ કરતું એવું લાગી રહ્યું છે। પહેલો ફેઝ પૂરો થયો, પછી બીજો ફેઝ એટલે કે મેપિંગ છે, કોઈ નામની સામે વાંધો લેવાનો હોય એની તારીખો જાહેર થઈ। એ જાહેર થયા પછી સમગ્ર ગુજરાતમાં 15 તારીખ લગીને કે એક વિધાનસભામાં 40 વાંધાઓ અથવા 50 વાંધાઓ આવ્યા હોય, પણ 16, 17, 18 અને 19 તારીખમાં એવું બન્યું કે એક વિધાનસભામાં 7 નંબરના ફોર્મ કમસે કમ 5000 થી લઈને 10,000 ફોર્મ ભરાણા। તો કઈ રીતે 10,000 લોકોએ વાંધો લીધો? એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહીની અંદર બંધારણમાં જે મતાધિકારનો હક મળેલો છે એ હક છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી તંત્ર કરી રહ્યું છે। એ તંત્રના પાપે આજે 7 નંબર ફોર્મ ભરાણા છે। એ 7 નંબર જે ફોર્મ ભરાણા છે, અમારી પહેલી માંગ છે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ભરાણા છે, મતાધિકારને નોટિસ ના આપવામાં આવે, જેમને વાંધો લીધો છે એમને નોટિસ આપવામાં આવે, પહેલી માંગ છે। બીજી માંગ એ છે કે જે ફોર્મ ભરાણા છે, રાજકોટમાં 4 એઆરઓ છે, જે વાંધાના ફોર્મ ભરાણા છે એનું સીસીટીવી જે રેકોર્ડિંગ છે એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવે અને પેલી નોટિસ છે જેમને વાંધો લીધો છે એમને આપવામાં આવે। જો આ પૂર્ણ નહીં થાય અને આમાં તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સામેલ હશે તો રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને તંત્રના જે પાપના ભાગીદાર છે એને એની ઓફિસમાં પણ બેસવા દેવામાં નહીં આવે અને હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવવામાં આવશે।